ઘણી વખત સોલાર સિસ્ટમ લગાવતા હોય ને ત્યારે લોકોની માન્યતા હોય છે કે એમાં ઓપરેશન અને મેન્ટેનન્સ કોસ્ટ આખરે એને મોંઘી પડે, પણ એવું નથી. પેનલ જે મેઇન પાર્ટ પેનલ અને ઇન્વર્ટર છે, તો પેનલની સાફ સફાઈ, પક્ષીની ચરક હોય, ધૂળ જામી ગઈ હોય ઝાકળને લીધે, તો એ માણસો જનરલી પોતાની જાતે રેસિડેન્શિયલમાં ક્લીન કરતા હોય. ઇન્ડસ્ટ્રીયલ પ્રોજેક્ટ મોટા હોય તો 100 કિલોવોટ ધારો કે હોય તો એ કોન્ટ્રાક્ટ આપી દેતા હોય છે ક્લિનિંગનો, તો એ 600 રૂપિયાથી લઈને 1000 રૂપિયા જેવું પર વિઝિટનો ચાર્જ લઈને લોકો ક્લિનિંગ કરી દેતા હોય છે. બીજો જે મેઇન હૃદય છે ઇન્વર્ટર. સારી કંપનીનું ઇન્વર્ટર હોય તો 8 થી 10 વર્ષ એને કાંઈ થતું નથી, પણ જો પછી એમાં સર્વિસ આવે તો જે તે કંપની, જે તે ઈપીસી પ્લેયરે કેવું ઇન્વર્ટર સિલેક્ટ કર્યું છે એના ઉપર આધાર રાખે છે, અને પછી પણ જે તે ફોલ્ટી પાર્ટ હોય એનો જ તમારે મેન્ટેનન્સ ખર્ચાનો તમારે ફ્યુચરમાં ખર્ચો લાગે છે. તો એવું બધું ખર્ચાળ નથી, પણ જ્યારે તમે જેની પાસે સોલાર સિસ્ટમ લગાવો એનું પ્રોપર સિલેક્શન કરેલું હોય, કેવી રીતના સર્વિસ ફ્યુચરમાં આપશે, કયા પાર્ટ્સ યુઝ કરે છે, એના ઉપર ડિપેન્ડ કરે છે. તો સિલેક્શનમાં ખાસ ધ્યાન રાખો.